વડોદરાના જાંબુઆ નદીમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ સામે આવ્યું છે। ટ્રકમાં ફસાયેલા ડ્રાઈવર અને ક્લીનરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જોખમી જાંબુઆ નદી પાર કરવા જતા ટ્રક ત્યાં ફસાયો હતો। 1.5 કલાક સુધી ધસમસતા પ્રવાહમાં આ ટ્રક ફસાયેલો હતો। ટ્રક પર ચડી જતા ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ થયો છે। ફાયર બ્રિગેડે ત્યાં પહોંચીને બંનેને સલામત રીતે બહાર કાઢ્યા હતા। તો વડોદરાની આ ઘટના સામે આવી છે। જાંબુઆ નદીમાં ફાયર બ્રિગેડ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। ટ્રકમાં ફસાયેલા ડ્રાઈવર અને ક્લીનરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેમને સલામત રીતે ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે। જોખમી બનેલી જાંબુઆ નદી પાર કરવા જતા ટ્રક ત્યાં અધવચ્ચે જ ફસાઈ ગયો હતો। 1.5 કલાક સુધી ધસમસતા પ્રવાહમાં આ ટ્રક સવાર ફસાયેલા રહ્યા। સંવાદદાતા અંજલિ જોડાયા છે। અંજલિ, જણાવશો કે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવતી હોય છે કે જ્યાં પાણી ભરાયેલા હોય તે વિસ્તારોમાં ન જવું અને તેવા રસ્તાઓ પણ પસાર ન કરવા, છતાં પણ આવી બેદરકારી સામે આવતી હોય છે। જેવી રીતે વડોદરા શહેર સહિત જે રીતે રાજ્યભરમાં વરસાદી માહોલ છે, તેમાં વરસાદમાં વડોદરા શહેર જિલ્લામાં જે વરસી રહેલો વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આજવા સરોવરમાંથી જે રીતે પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમાં જાંબુઆ તરફથી પસાર થતી આ જે વિશ્વામિત્રી નદી છે ત્યાં આગળ ભયજનક સપાટી પાર કરી ગઈ હોય લોકોને અપીલ કરવામાં આવી રહી હતી। તેમ છતાં લોકો દ્વારા કોઈ પણ પ્રકારની સાવચેતી નહીં રખાતા એક જે ટ્રક છે તે ફસાઈ હતી। 2-2.5 કલાકની ભારે જહેમત બાદ જે રેસ્ક્યુ કરનાર ટીમ છે તે લોકોને સફળતા મળી છે। તેઓ દ્વારા આજે લોકો ફસાયેલા હતા તેઓને બહાર કાઢવામાં જે સફળતા છે તે પ્રાપ્ત થઈ છે। જે રીતે ઉપરવાસમાં વરસાદ પડ્યો 212.90ની સપાટી આજવાની થતા આજવાના દરવાજા બંધ કરવામાં આવ્યા છે, પરંતુ વિશ્વામિત્રીની સપાટીમાં વધારો નોંધાયો છે। 21.90ની જે સપાટી છે તેના પર પહોંચી છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે। જી અંજલિ, આભાર। તો જાંબુઆ નદીમાં ફાયર બ્રિગેડ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું।